એમની જોડે કોઈ મુદ્દો નથી, પણ પૂછજો કે અમને ખબર છે કે તમે આવશો તો શું થશે. ફરતી ઉનાળો આવશે. નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે. હું છું વિષ્ણુ ઓફિશિયલ ન્યૂઝ. તમારું સ્વાગત કરે છે. વાત કરવામાં આવે તો બનાસકાંઠાની અંદર ચૂંટણીનો માહોલ જબરજસ્ત જામે છે. એમાં વાત કરવામાં આવે તો બનાસકાંઠાની અંદર અલ્પેશ ઠાકોરે ગેનીબેન ઠાકોરને ખુલ્લેઆમ ચેલેન્જ આપ્યો છે. એ તમને વિડીયોની અંદર સંપૂર્ણ જાણકારી આપીશ. બસ મારી સાથે બન્યા રહેજો કે અલ્પેશ ઠાકોર શું બોલ્યા છે ગેનીબેન વિશે, એ પણ તમને વિડીયોની અંદર દેખાડીશ. બસ મારી સાથે બન્યા રહેજો. એના પહેલાં જો ચેનલમાં તમે નવા હો તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, લાઇક કરજો, શેર કરજો અને કોમેન્ટમાં તમારી શું રાય છે એ જરૂર જણાવજો. કેમ કે દોસ્તો, તમે સબસ્ક્રાઈબ કર્યા પછી મારી ચેનલની અંદર કોઈ પણ નવો વિડીયો આવે તો તમારા સુધી જલ્દી પહોંચે. હા, અલ્પેશ ઠાકોર શું બોલ્યા છે ગેનીબેન વિશે એ પણ હું તમને વિડીયોની અંદર જણાવીશ ને એમાં ગેનીબેન ઠાકોરે પણ જવાબ આપ્યો છે અલ્પેશ ઠાકોરને, એ પણ તમને વિડીયોની અંદર જણાવી કે ગેનીબેન ઠાકોર શું બોલ્યા છે. હા દોસ્તો, એના પહેલાં જો તમને શું લાગે છે કે બનાસકાંઠાની અંદર કોની સરકાર બનશે, બીજેપી આવશે કે કોંગ્રેસ આવશે, એ મને કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. હા દોસ્તો, તમને પહેલાં જાણી લો કે અલ્પેશ ઠાકોર શું કહે છે, પછી આપણે આગળ વાત કરીએ. શું ક્યારેક પૂછો તો ખરા એમને કે તમે શું કરવાના છો. એમની જોડે કોઈ મુદ્દો નથી, પણ પૂછજો કે અમને ખબર છે કે તમે આવશો તો શું થશે. ફરતી ઉનાળો આવશે, માટલા ફૂટશે, પાણી માટે લોકો તળવળશે. કારણ કે કભાગ્યા એવા છે કે મોદી સાહેબ આવ્યા પછી ક્યારે દુષ્કાળ નહીં પડ્યો, પણ કોંગ્રેસ હતી તો દર 5 વર્ષે 2 દુષ્કાળ આવતા હતા આપણા ઉપર. કારણ કે એવા લોકોને કહું છું, કોંગ્રેસ આવશે તો ફરતી ભાઈરાજ આવશે, કોંગ્રેસ આવશે તો ફરીથી એ ભ્રષ્ટાચાર આવશે, કોંગ્રેસ આવશે તો આ દેશને તોડવાની, કોંગ્રેસ આવશે તો ફરીથી આ દેશની સુરક્ષા અસુરક્ષિત થશે. એટલે તમને વિનંતી કરવા આવ્યો છું. આ ગલબાભાઈની દીકરી લડે છે અને ગલબાભાઈનો ઋણ ઉતારવાનો સમય છે. જો આપણે 10 વર્ષ પહેલા આપણી ભેંસને ધોકો મારેલો ના ભૂલી શકતા હોય તો જેણે આ ડેરીની સ્થાપના કરી અને ડેરી થકી આ કોઈ બનાસકાંઠા સુખી ભૂલાય કરો. એમણે કહ્યું કે તમને બહુ એવું હોય તો કે ચેરમેન બનાવી દો, સમય આવશે તો એ પણ. હા દોસ્તો, વિડીયો દેખ્યા પછી તમારી રાય શું છે મને કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો કે બનાસકાંઠાની અંદર કોની સરકાર બનશે, બીજેપી આવશે, કોંગ્રેસ આવશે. હા દોસ્તો, અંત સમય તમને આટલું જ કહીશ કે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, લાઇક કરજો, શેર કરજો અને કોમેન્ટમાં તમારી શું રાય છે એ જરૂર જણાવજો. મળીએ છીએ એક નવા વિડીયોની સાથે. જય હિન્દ, જય ભારત, જય ગરવી ગુજરાત. બસ મારી વાણીને પૂર્ણ વિરામ આપું છું.